તારી બેનને શોધે એ ભડવી જા અહીંયા લોડા લેન પાછી ગયણા લેન ભડવી બેદરકારી કરે જા તારી માનો પીકો મારે તો ને તારી માઈ મેરના પેટની જ નેટ લીધી લાગતી તારી માની ભોસડી મારે મોડા લે તારી બેનનો પીકો મારે ભડવી ઠેક લોડા લે તારી માનો પીકો મારે મરે જા ભડવી સિનારાની તારી બેનને શોધે ભડવી તારી માનો પીકો મારે 2 મહિના થયા મારા દીકરા પાસે હુવે જા તારી માની પીકી મારે ભડવી એ તો તારી માનો પીકો મારે તું ઘડીક વાર ખોફર ઘેરે જ રીજે તારો ભોસડો મારે તારા પીકામ સકરી વાળા પિંડિયા નો હોવા તો તા તો તું કાઠી બી તું એ તું નો બી તું મલક લોડા લે ને તારે કેટલા લોડા જોઈએ હાન ખાઈ તા તારી માનો પીકો મારે ભડવી તારા બે બેરે મારા દીકરા પાસે હુવે ગઈ એ તારા રેકોર્ડિંગ ગઈ છે વેહા રોગી તો તારી માનો ભોસડો મારે ભડવી એ ગધેડાના લોડા લે એ લોડા લાંબા હે તાર ડોકી કાઢે દી હે લોડા એ વેહા એ ભડવી માન દીકરીનું બે સોદાવો તમારી બેનનો અને એ ભડવી તને તારા સુગલાન પાવો છે તારા સુગલાની બેનનો મારે પીકો તારી માના હતર પીકા ભડવી તારા પાણીયારી પીકી ના હોય એને ઘેર રાખજે વેહા બધાને ઘેર રાખાય તારો પીકો કેવો ફાડે નાખા તું જો આવીએ તું રાખ તારી માની પીકી મારે તારી બેનને શોધે એ ભડવી જા અહીંયા લોડા લેન પાછી ગયણા લેન ભડવી બેદરકારી કરે જા તારી માનો પીકો મારે તો ને તારી માઈ મેરના પેટની જ નેટ લીધી લાગતી તારી માની ભોસડી મારે મોટી ભડવ્યું આ સ્ટેશનમાં સોદાવે ને ગયું ને ન્યા આખામાં સોદાવો સિનારામ્યો ભડવ્યું તારી બેનનો ભોસડો મારે વેહા એ મુંબઈ વહી જા તો ને લોડા હેલો હા કોણ ભાવો બોલો કોણ ભાવેશ બોલ ને શું કરો ભણા ઉઠા બજાતી છે બેન કરો કેમ હવે શું કરશું નૈરા મેં કીધું ફોન તો કરું ક્યાં છો તું વાડીએ લે એકલો હતો જ મેં કીધું કઈ ડેશ નાખી હોય મેં તમને ફોન કર્યો પછી મારે કીધું તારે વહુ ને કઈ ના કઈ મળે એમ ક્યાં આખી છે આખી એ તો કેટલી આખી છે મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નો તૂટ્યા હે સીલ મારથી તો ન તૂટ્યા પણ બાજુમાં કોણ બોલે કોઈ ના એકલો સૌ નહીં છે લે જો મારી વાડીએ ભેંસ બાંધી એને હું નીરવ પૂરો કરો એકલો આવેલો સૌ કોઈ ના મારી ઘરે જોઈ દો બધા ન્યાય છે મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં બાદો નહીં વિશ્વાસ આવે કાકી હે વિશ્વાસ આવે નથી આવતો એટલે તો કઉ છું તો હવે આપણે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો ન હોય છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં સાચી વાત છે એટલો તો દોસ્તર ઉપર વિશ્વાસ હોવો જોઈએ છે પણ મને એવો પર કેવા લાગ્યો ને તે ના હું એવો નાખી દેવો નથી છે એ કરીને આપણને મને કઈ ફાયદો થોડો છે સમજુ હું કોઈની બદનામી થોડો થવા દઉં હું તો એ બધું સમજુ છું અને છે ને હું એક કુંવારી છોકરી નથી એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય એમ હું એક બાય તો એની બદનામી ક્યારે નો ભૂલાય એ તો વાત બરોબર છે ને ઓલા નાના ત્યાં એનો વિચાર કરવો તો જ નહીં અમારે એમ અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામમાં એક દાખલો એવો બની ગયો ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા એ તો બધું હાલ્યા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય મેં કીધું મેં કીધું સારું પડે મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં એકલો બોલ બીજું કઈ
કહું તો શું ઘાણો ટકો જાય તમને કોને કીધું મારી સીલ ન તૂટ્યું એમ? મને વાત મળે. સીલ મેં તોડી નાખ્યું કાકી. લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું? હા ઈ કે મને કે ભાવલમ કેતો કે બોલ કે માસી જે કે મારી બહુ ભાવ કે કોરે કે ગઈ જાય કે મહેનત કરી પણ કે સીલ ન તૂટ્યા. મારી વાત સાંભળો, ટીટી ઘોડાઈ કીધું ને? હા હોય જ તેમ. તને ખબર તો પડી ગઈ. એને મને ખબર હોય ને મેં કોને યાર હું વાત કરેલી છે, મને તો મારાની ખબર જ હોય ને. કે તને બતાવવાનો કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય. કાકી મેં અડધા ગામના સીલ તોડ્યા, મારી વહુનું સીલ હું ન તોડી શકું એવું બને? ના બને. તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ મેં તો મગજ લાગે મેં તો હાથને આવી વાત કરી મેં લાગે એ બધું હમણાં કા હાવ કોરો છું એમ શું કરશું? પાછો હા તો હું કરશું એમ તમને પૂછું છું. મેં કઈ એમ ના કીધું કાંઈ તમે જોઈએ એમ. હવે છે તને ગોઠ એમ કર. હવે શું કરવું હું એમ કહું? જો તારે હું કરું મને કેમ સમજાય? તું મને વાત કર તો મને ખબર પડે કે તારે આ કરવું એમ. હા તો કરવું તો છે જ તે, પણ કોને હારે કરવું એ વિચાર કરવાનો છે. એ તો ક્યાંથી જોવાનું? હા ઘોડાનું પૂછ. નહીં હવે એમાં મને ઇન્ટરેસ્ટ નહીં. એ જેવા તેવા પર હું હાથ નાખતો નથી. તો કોને સારું છે? હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા ભૂંગળા રહ્યા છે, મારે શું કરવું એમાં? ઈ નતર છે વેચ્યા એમાં ઈ કોઈ ના પાડે. ઈ વાત બરોબર છે. ઈ ના ઈ રેવા દો. હે ઈ રેવા દો. બાકી બોલો કઈક સારું કોક હોય ને તો હિંડાડો. સારું તો હવે આપણું કોઈ થોડું માને. ઠીક નકર તમારો વારો તો છે, સમજી લેજો. જો મને અત્યારે માન એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાંઈ હાસી જોજો. એક બે ન કરી દઉં તમને તો કહેજો. હાસી વાતે રે. બોલ બીજું. હાલો બીજું તો શું કહું? તમે તો તું વાત જ જોઈ દે. ચાલ મૂકવું હતો. મારી વાત તો સાંભળો પણ. હા બોલ. પણ તમારો વાંધો શું છે? મારા કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું. મેં કુંભારોમાં એટલા છોકરા છે બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે, પણ કઈ મને બહુ મન થાય મેં કીધું તાકીને કરવું તો એમ થાય કારક તો. એ તો તે મને સેલસ શેકીને દેવા છે. મેં કે તને હાની સેલસ શેકી નહીં. મારી વાત સાંભળો, તમારી મારી ઉંમર બે ની સરખી છે. જોડી કેટલી છે તારી? મારી મારા 22 ની આજુબાજુ છે. તો બહુ હું તો કહેતા મોટી છું. હા તો મોટા છો ને એટલે હું માનથી બોલાવું, પણ તોય કરવાની મજા આવી છે તમને. તારી માસી પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. પેલા જો ઓઠે બોઠે કિસ બીસ કરીને બબલા દબાવું, પછી તમે ક્યાં પાવા કરી લે. હાચી હકીકત મારી પાસે એક વાર તમે આવો ને પછી તમને ગેરંટી મારી કહું બીજી વાર તમે સામે આવીને ક્યાં આવે. તમે જે મને જોયો નથી આમ ઈ બાબતથી. એટલે તો જોવા નથી માંગતી. અરમાન ખુશ થઈ જાય. બોલો તમારો વેપાર મારે ખુશ કરવા. હકીકતમાં હું જેવી છું ને બરાબર છું. તમે એકવાર કહી દો કે નહીં, બાકી મને મેં કહું બરોબર કર્યું જે કર્યું જિંદગી એકવાર તમે મજા જો લેવી હોય ને હાશી તો એકવાર મારી પાસે આવી જાવ. પછી ફેંકાઈ જાવ એમ નહીં, એમ કઈ વાત ના કરતો હું તો તમને કહું છું. 5 મિનિટની મજા પછી તને ખબર છે આખી જિંદગી સાંભળવું પડે. 5 મિનિટમાં તમને એકવાર અરમાન ખુશ થઈ જાય. એકવાર મારે અરમાન ખુશ નથી કરવા. કાન પકડી લો નહીં, બાકી હું એક મરદ ની હેઠે ઉઠી આજ. મારે કાને નથી પકડવા ને કાંઈ નથી કરવું. મને તો મન થઈ ગયો વાત કરું તોય શું કરું ના કઈ થોર બોર ના એ બધું તો મળી ગયો. બોલ બીજું. એકવાર તમને આ ખાલી હાથ ફેરવા હોય ને મેં હાથ તમે મને બસ થઈ જાવ તો જ બકે. હિંમત છે હે? હા તમે કયો ના આવું બોલો. તમે કયો ત્યારે ઘરે આવું. ના ના તો
હું તો હકીકત મુઈ મારે ભાણા ઉઠવા. મારી વાત સાંભળો તમે. હમ હું ખાલી એક જ વખત હાથ ફેરવું તમને, હમ બરોબર? તમે બસ ભરી જાવ તો મારે એવા કાંઈ ખતરા ન કરવા. સાંભળો, હા જો તમે બસ ભરી જાવ તો હા. કરો, નથી આમ એવું બસ હમ એક જ હાથ ફેરવું, અને ક્યાં હાથ ફેરવું મારે વિચાર કરવાનો, બરોબર? ના ના મારે એવું કઈ ના કરવું. તો આ હાથ ફેરવાની ગયું કરે, એક કેસ કરું, હા હવે ક્યાં કરવાનું એ મારે જોવાનું. નહીં 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 એ હું બધું સમજુ છું. તમે બસ ભરી જાવ તો બોલો. નહીં હો મારે એવું કઈ ના કરવું. એક મિનિટ ભરી જાવ, ન ભરી જાવ ઈ કહો. હા તો પછી વાંધો શું છે તમારે? મને મેં તને પેલા વાત કરીને હજી વાત કરું. મને શું કેવું હવે? કાંઈ નહીં, એક વાર તો મારે આવવું જ પડશે તમારે. ચેક મૂકું હો. મારી વાત સાંભળો, ચાલો આ પાડો. વિચારું છું. વિચારવાનું ન હોય, અને જો વાત આ બે તમારી મારી સિવાય જો ક્યાંય જાય ને, એ જ ડર છે મને. નહીં ક્યાંય ન કેતો હોય ને તો ઈ જ મને બીક છે. જાય જ નહીં, બસ વાત ન જાય. હમ ઉછી આંગળી કરીને કહું ને, વાત ક્યાંય ન જાય. બધા એમ જ કેતા હોય છે, બધા સોગન ને ખાતા હોય ને એમ કેતા હોય મારી ઉપર વિશ્વાસ છે તો એટલે તો તારી સાથે એટલી વાત કરું છું. એક વાર તમે વિશ્વાસ મૂકી દો, બરોબર? પછી તમે તૂટે ને, તૂટો જ દવ જ નહીં, અને જેથી તૂટે ને તેથી હું તમારા સનોમાં માથું મૂકી દે. પાકું? પાકું. વાંધો નહીં. બરોબર? અને તમારે જે સજા કરવી નહીં કરજો, પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં, ઊંચી આંગળી કરીને કહું ને, વિશ્વાસ તમારે તૂટવા જ નહીં દો કોઈ દી. તૂટ્યો તેથી તને ખબર. એકવાર પણ તમે હોવું પડશે. મૂકું? નહીં કયો તો ખરા. હા તો કહું છું, પણ કેદી એ તો પછી મારે વિચારવું પડે ને. તમારો ટાઈમ હોય એટલે કરો, મારું નક્કી ભાઈ. વાંધો નહીં. એક વાર વિશ્વાસ મૂકી દો, બરોબર? હા વિશ્વાસ લગભગ હું તોડતો નથી, તમારી નજર ની સામે છે. હા વાંધો. હું અત્યારે ચાલુ હતો, બરોબર? પણ ભલે એને મારે ગમે એ કર્યું, મારું ભણતર બરબાદ કર્યું, એને ઘણું ખરું કર્યું, પણ મેં એની પ્રત્યે એમ એના વિરુદ્ધમાં કાંઈ એક કાર્ય એવું નથી કર્યું કે એને કાંઈ બદનામી થાય. જો એનું હતું હર્ષાનું તો અમને બધાને નહોતું કેતો, મને કેતો, સકુડીને, તારા બીજા ભાઈબંધો ને, પછી આ પછી થાય પછી તું તારા ભાઈબંધો ને તો તું કાંઈ કહેવાનો જ છો. નહીં એ લોકોની વાત જ અલગ છે ને આપણી વાત અલગ છે. આપડે બધા લગ્ન થઈ ગયેલા છે, એ બધી વસ્તુ કુંવારા હતા અને તે નાના હતા, તો એ કઈ અક્કલ નહોતી ને એટલી બધી. પછી એક બીજા ને કે બીજો ત્રીજા ને કે પછી એફા ફેલાઈ જાય. બે ત્રીજું કોઈ નહીં. બરાબર. રાખું? નહીં તો ચાલો નક્કી કરો. નક્કી પણ 15-20 દી તો વયા જાય ખરા. એટલા બધા શું જવા? તું પણ સમજ તો ખરો, કોશિશ તો કર. નહીં ન કરું હું સમજવાની. મેં ફોન કર્યો બરોબર. હા તો હવે શું કરવાનું છે? હું તને પછી કહીશ. ટૂંક સમયમાં નક્કી કરો. હા ફાઇનલ? હા મૂકું? નહીં બિલ કોને આવે? તારે. તો પછી એટલે તો કહું મૂકું એમ. મારે તો ક્યાં ડબલામાંથી જવા વખત બંધ છે, ખાલી આ આવે. એ વાત તો બરોબર છે. તો પછી એક તમે કઈ કામ પકડાવી દો, બોલો તમને. હાજી. હા વાંધો નહીં. જિંદગીમાં તમારી સામે કોઈ જેવો પુરુષ ન આવ્યો. હા અત્યારે તો હકીકત વાળીએ છું. હકીકત વાળીએ છો. મારી ડુંગળી છે ને એની વસો હોય પાળે હાલ્યો છે. શું કરે વાળીએ? વાળીએ કઈ નહીં, જલસા છે. પૈસા છે ખૂટ્યા? પૈસા મેં પાસે છે તો માવો લેતો હોય. માવો લેતો અત્યારે 5-10 મિનિટમાં. હું વાડીએ સૌ અને ગાડી લઈને આવ્યો નથી, હાલીને આવ્યો એટલે 15-20 મિનિટ થાય. વાંધો નહીં. અત્યારે 6 જગ્યા ખાલી નહીં
એ તો મોટી પ્રોબ્લેમ છે. હે એ તો મોટી પ્રોબ્લેમ છે એમ. હે હલો હા એ તો પ્રોબ્લેમ છે એ તો કઉ છું. ઠીક વાંધો નહીં. તો હું હવે કરવાનું તો શું જ તે તમને એ તો નક્કી જ તે. આ વાતની બહાર આપણે કોઈ નથી પાડવાની તમારી સિવાય, બરોબર? મારી તરફથી તમે તાર ટેન્શન લેતા નહીં તે ઘરે. વાંધો નહીં. હોઠે કિસ કર્યું વાંધો નહીં ને? ના. બબલા દબાવું તો એ વાંધો. હે એ વાંધો કેમ? હું તને પછી કહીશ. ચાલ રાખું. તો મારી વાત તો સાંભળ. હા સાથી કિસ કર્યું તો એવું તને પછી સમજાઈશ. હું તને કહું તો શું? સાંભળો, કમર આવે ને ત્યાં કિસ કર્યું તો બીજું કઈ નહીં. હાથ ફેરવું તો વાંધો નહીં નીચે. નહીં. પછી તમે કહેવા ને હવે તું અંદર નાખી દે એમ કેવા કે નહીં. કેમ? હું છે ને બધાથી અલગ જ છું. વાત સાચી છે, પણ તમારે અને મારે બે ને જામી જાય એવું ને તમારે કેવું જ પડશે. વાંધો નહીં. જીવ એક ને શરીર એક થઈ જાય. પછી તમે કહેવો કે નહીં? હા તો પછી હા વાંધો નહીં. મૂકો. બીજી વાત, મારે કમસે કમ એક શોટ મારે અડધી કલાક થાય. એક જ શોટ એક જ શોટ અડધી કલાક હાલે મારે.